1947ની મધ્યરાત્રિ ભારત આઝાદ થયો. હા, પણ શું ખરેખર અખંડ હતું? જરા વિચારો, એક એવો નકશો જેમાં ભારત સેંકડો નાના ટુકડાઓમાં વહેંચાયેલું છે. દરેકનો પોતાનો રાજા, પોતાની સેના, પોતાની મરજી. આ કોઈ ખાલી ડર નહોતો, ખબર છે, પણ એક વાસ્તવિકતાનો ખતરો હતો જેણે નવા જન્મેલા રાષ્ટ્રના અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દીધો હતો. બિલકુલ. 562 રજવાડા, ભારતની ભૂમિનો લગભગ અડધો હિસ્સો. હા, અને એ બધા એક અણધાર્યા ભવિષ્ય તરફ ધકેલાઈ રહ્યા હતા. આ એ કહાણી છે જેણે ભારતના ભાગ્યને ઘડ્યું. એક એવી ઉથલપાથલ જેણે આધુનિક ભારતના નકશાને આકાર આપ્યો. સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં. આજે આપણે એ અભૂતપૂર્વ ઘટનાના ઊંડાણમાં ઉતરીશું. કેવી રીતે આ 562 રજવાડાઓ, જેમાંથી ઘણા તો એમ કે સ્વતંત્ર રહેવાના સપના જોતા હતા, તે ભારતીય સંઘનો એક ભાગ બન્યા. આ કોઈ સામાન્ય વહીવટી કામ નહોતું. ના, બિલકુલ નહીં. એક મોટો રાજકીય અને કૂટનીતિક મહાયજ્ઞ હતો, જેને ઇતિહાસકારો રક્તહીન ક્રાંતિ પણ કહે છે. રક્તહીન ક્રાંતિ, બરાબર. બિલકુલ. અને આપણી આજની ચર્ચાનો હેતુ ખાલી ઘટનાઓ ગણાવવાનો નથી, પણ ગગનશ્રી ધરાણી અને એમની ટીમે જે સ્ત્રોતો આપ્યા છે એના આધારે સમજવાનું છે કે આઝાદી વખતે ભારત સામે કેવો મોટો અસ્તિત્વનો પડકાર હતો. આપણે એ વ્યૂહરચના, કૂટનીતિ, પેલું દબાણ અને દૂરદર્શીનું વિશ્લેષણ કરીશું, જેનાથી આ લગભગ અશક્ય લાગતું કામ શક્ય બન્યું. કેવી રીતે અલગ અલગ વિચારધારા અને વ્યક્તિત્વોએ આમાં ભાગ ભજવ્યો એ પણ જોઈશું. તો ચાલો 1947માં પાછા જઈએ. અંગ્રેજો જઈ રહ્યા હતા, પણ એક મોટો સવાલ મૂકીને ગયા. આ 562 રજવાડાઓનું શું, એમની સ્થિતિ શું હતી ત્યારે? સ્થિતિ જુઓ, બહુ જટિલ હતી. બ્રિટિશ રાજ વખતે આ રજવાડા સીધા એમના શાસન હેઠળ નહોતા. એ હતા બ્રિટિશ સર્વોપરિતા હેઠળ, એટલે કે બ્રિટિશ તાજ સર્વોચ્ચ. અચ્છા, એટલે બ્રિટન મેઇન પાવર. હા, રજવાડા અંદરના મામલામાં સ્વાયત્ત, પણ સંરક્ષણ, વિદેશી બાબતો, સંદેશા વ્યવહાર આ બધું બ્રિટનના હાથમાં. પણ 1947નો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવ્યો ને, એટલે આ સર્વોપરિતા ખતમ થઈ ગઈ. એટલે કે બ્રિટિશ કંટ્રોલ ગયો અને આ બધા રજવાડા એકદમ આઝાદ. સિદ્ધાંત મુજબ હા. કાયદા કે રીતે 3 વિકલ્પ હતા એમની પાસે: ભારત સાથે જોડાવ, પાકિસ્તાન સાથે, અથવા તદ્દન સ્વતંત્ર રહો. 3 વિકલ્પ. પણ સમસ્યા એ હતી કે અંગ્રેજોએ આ 500થી વધુ રાજ્યોના ભવિષ્યનો કોઈ એમ કે ચોક્કસ ઉકેલ આપ્યા વિના જ ચાલ્યા ગયા. એમને એકદમ અસ્પષ્ટ અને જોખમી સ્થિતિમાં મૂકી દીધા. કેટલા મોટા હતા આ રાજ્યો, મતલબ વિસ્તારમાં? નાના મોટા બધા મળીને ભારતનો લગભગ 40% વિસ્તાર અને વસ્તીનો 23% હિસ્સો. હૈદરાબાદ જેવું રાજ્ય તો ફ્રાન્સ જેટલું મોટું હતું. 40% વિસ્તાર અને 562 સંભવિત દેશો. બાપરે, આ તો ખરેખર ભારતના ટુકડે ટુકડા થવાનો ડર હતો, જેને બોલે બાલ્કનાઇઝેશન. બરાબર, એ જ ડર હતો. અને મોટા ભાગના શાસકો પાસે સ્વતંત્ર દેશ ચલાવવાનો અનુભવ કે સાધનો પણ નહોતા. વર્ષોથી બધું અંગ્રેજો સંભાળતા હતા. છતાંય સ્વતંત્ર રહેવું હતું ઘણાને. હા, પોતાની સત્તા અને ઓળખ ટકાવી રાખવા માટે. ત્રાવણકોર, હૈદરાબાદ, ભોપાલ, અમુકે તો જાહેરાત પણ કરી દીધી હતી કે અમે તો સ્વતંત્ર જ રહીશું. અને જુઓ, ગગનભાઈ દ્વારા જે કેટલાક દસ્તાવેજો અપાયા છે એ એવું પણ દર્શાવે છે કે ઘણા બ્રિટિશ અધિકારીઓ કદાચ ઈચ્છતા હતા કે ભારત એક મજબૂત રાષ્ટ્ર ના બને, એટલે આ રજવાડાનો મુદ્દો જાણી જોઈને ગૂંચવાયેલો રખાયો હતો. એક રીતનો ટાઈમ બોમ્બ હતો. આવી ગંભીર પરિસ્થિતિમાં તો પછી ભારતીય નેતાગીરીએ શું કર્યું? કોણે આ જવાબદારી લીધી? આ પડકાર ઝીલવા મુખ્યત્વે 2 વ્યક્તિ આગળ આવ્યા. એક તો ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, એમની લોખંડી દ્રઢતા અને વાસ્તવિક અભિગમ. હા, સરદાર પટેલ. અને બીજા એમના અત્યંત કુશળ અને અનુભવી સચિવ વીપી મેનન. માઉન્ટ બેટનના સૂચન પણ એક સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ બન્યું, એટલે કે રિયાસતી મંત્રાલય. એના વડા પટેલ અને સચિવ મેનન. આ જોડીએ ઇતિહાસ બદલી નાખ્યો. પટેલ અને મેનન, એક લોખંડી નેતા, બીજો કુશળ અમલદાર. શું હતી એમની રણનીતિ? પેલી ગાજર અને લાકડી નીતિની વાત આવે છે વારંવાર. એ શું હતી? પહેલા ગાજરની વાત કરીએ. હા, ગાજર બહુ સમજી વિચારીને તૈયાર કરાયું હતું. વીપી મેનને એક કાયદાકીય દસ્તાવેજ બનાવ્યો, વિલયપત્ર,
એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન IOA. IOA. ઓકે. એમાં રાજાઓને કહેવાયું કે હાલ પૂરતું તમારે ખાલી 3 જ વિષય પર સત્તા ભારત સરકારને આપવાની છે: સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશા વ્યવહાર. બસ. ફક્ત 3? હા, બાકીના બધા આંતરિક મામલામાં તમારી સ્વાયત્તતા રહેશે. IOAના ક્લોઝ 8માં તો સ્પષ્ટ લખ્યું હતું કે આ જોડાણથી ભારત સરકારને રાજ્યના આંતરિક વહીવટમાં દખલ કરવાનો કે રાજાનું સ્થાન બદલવાનો અધિકાર નહીં મળે. એટલે રાજાઓની સત્તા, એમની સંપત્તિ, પ્રતિષ્ઠા બધું સલામત રહેશે એવી ખાતરી. બરાબર. એટલું જ નહીં, એમને નિયમિત પ્રીવી પર્સ એટલે કે સાલિયાણું આપવાની ખાતરી, એમના વારસાગત બિરુદો, ખાનગી મિલકતો, બીજા વિશેષાધિકારો જેમ કે કોર્ટમાંથી મુક્તિ, ધ્વજ ફરકાવવાનો હક એ બધું ચાલુ રાખવાની ગેરંટી. ગગનભાઈના વિશ્લેષણમાં એ વાત પર ભાર મુકાયો છે કે આ ખાલી કાયદાકીય કે પૈસાની વાત નહોતી, પણ રાજાઓના માન સન્માન અને એમની એમ કહીએ કે મનોવૃત્તિને સમજવાનો પ્રયાસ હતો. એમને એવું લાગે કે તેઓ કશું ગુમાવી નથી રહ્યા, પણ નવા ભારતમાં એક સન્માનજનક સ્થાન મેળવી રહ્યા છે. બરાબર. અને આમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી, જવાબદાર સરકાર સ્થાપી અને ભારતમાં જોડાવામાં આગળ આવ્યા. એક દાખલો બેઠો, ખાસ કરીને કાઠિયાવાડના બીજા રાજાઓ માટે. મેનનની કુનેથી જ પેલું સૌરાષ્ટ્ર યુનિયન બની શક્યું. વાહ, આ તો ખરેખર બહુ સ્માર્ટ અને ઉદાર ઓફર લાગે છે. પણ શું બધા રાજાઓ આ ગાજરથી માની ગયા? જે ન માન્યા એમના માટે લાકડી ક્યારે અને કેવી રીતે વપરાઈ? મોટા ભાગના તો સમજી ગયા અને 15 ઓગસ્ટ 1947 પહેલા સહી કરી દીધી. પણ જે અચકાતા હતા ને, એમના માટે લાકડી પણ તૈયાર હતી. લાકડી એટલે સૈન્ય કાર્યવાહી? ના, તરત નહીં. લાકડી એટલે મુખ્યત્વે રાજકીય, કાયદાકીય અને વહીવટી દબાણ. લોર્ડ માઉન્ટબેટનને પોતે જુલાઈ 1947માં ચેમ્બર ઓફ પ્રિન્સીસમાં રાજાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભૌગોલિક હકીકતોને નજરઅંદાજ કરીને સ્વતંત્ર રહેવું એ આત્મઘાતી પગલું હશે, અને જો સમયસર નહીં જોડાઓ તો રાજ્યમાં અંધાધૂંધી ફેલાશે, જેની જવાબદારી તમારી રહેશે. અને પેલું વહીવટી દબાણ એ શું હતું? એનું સૌથી મોટું ઉદાહરણ હતું સ્ટેન્ડ સ્ટીલ અગ્રીમેન્ટ, SSA. આ કરાર શેના માટે હતો? તો બ્રિટિશ સમયથી ચાલતી આવતી વહીવટી વ્યવસ્થાઓ, ટપાલ, તાર, રેલવે, વ્યાપાર એ બધું ચાલુ રાખવા માટે. હા, એ તો જરૂરી હતું. સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટે બહુ ચાલાકીથી સ્પષ્ટ કર્યું કે જે રાજ્ય 15 ઓગસ્ટ સુધીમાં IOA પર સહી નહીં કરે, એની સાથે ભારત સરકાર SSA પર પણ સહી નહીં કરે. ઓહ, એટલે કે જોડાઓ, નહીં તો રાજ્યનું રોજિંદુ જીવન જ અટકી જાય. ટ્રેનો બંધ, ટપાલ બંધ, બધું જ. બરાબર. એનો મતલબ હતો કે 15 ઓગસ્ટ પછી આવા રાજ્યોમાં સંપૂર્ણ વહીવટી શૂન્યાવકાશ સર્જાય, એડમિનિસ્ટ્રેટિવ વેક્યુમ જેને કહેવાય. આ જબરદસ્ત કાયદેસરનું દબાણ હતું. કોઈ રાજા પોતાના રાજ્યને આવી હાલતમાં ન મૂકવા માંગે. સાચી વાત. આ લાકડીના ડરથી જ ઘણા અચકાતા શાસકોએ છેલ્લી ઘડીએ IOA પર સહી કરી દીધી. સરદાર પટેલની આ દૃઢ નીતિ અને મેનનની કુનેહભરી ચાલ અશક્ય કામ કરી બતાવ્યું. આવી દૂરંદેશી અને રાષ્ટ્ર માટેની નિષ્ઠા ખરેખર સલામ કરવા જેવી છે. અને જો આ વાત આપ સૌને પણ પ્રભાવિત કરતી હોય તો સરદારના આ પગલાંને બિરદાવવા આ ચર્ચાને એક લાઇક જરૂર કરી શકાય. જો કે આ સફળતાનો પૂરો શ્રેય ખાલી પટેલ મેનનની વ્યૂહરચનાને જ ના આપી શકાય. એની પાછળ એક મજબૂત વૈચારિક ભૂમિકા પણ હતી, જેણે પારો નાખ્યો હતો. હા, આ રસપ્રદ વાત છે, કારણ કે મોટા ભાગે સરદાર પટેલનું જ નામ લેવાય છે. બીજા નેતાઓનું શું? ખાસ કરીને પંડિત નહેરુનું યોગદાન શું હતું આમાં? પંડિત નહેરુનો આદર્શવાદ અને એમની લોકશાહી માટેની પ્રતિબદ્ધતા એ પણ એટલી જ મહત્વની હતી. તેઓ વર્ષોથી, લગભગ 1929ના લાહોર અધિવેશનથી જ સ્પષ્ટ કહેતા આવ્યા હતા કે રજવાડાઓનું ભવિષ્ય રાજાઓ નહીં પણ ત્યાંની પ્રજા નક્કી કરશે. પ્રજા નક્કી કરશે. હા, અને તેઓ 1939થી ઓલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કોન્ફરન્સ AISPCના પ્રમુખ હતા. આ સંસ્થા રજવાડાઓમાં લોકશાહી અધિકારો અને જવાબદાર સરકાર માટે જે આંદોલનો ચાલતા હતા એમને સતત પ્રોત્સાહન અને ટેકો આપતી હતી. એટલે એક તરફ પટેલ મેનન રાજાઓ સાથે વાત કરતા હતા
અને બીજી તરફ નહેરુ પ્રજા દ્વારા દબાણ ઊભું કરી રહ્યા હતા. બિલકુલ. જેમ ગગનભાઈ આ વિષયને ઊંડાણથી વર્ણવ્યો છે, નહેરુના નેતૃત્વ હેઠળ AISPCના કાર્યકરોએ રજવાડાઓની અંદર જાગૃતિ ફેલાવી અને રાજાઓની પેલી નિરંકુશ સત્તાને પડકારી. આ વૈચારિક અને રાજકીય દબાણને લીધે ઘણા રાજાઓ અંદરથી નબળા પડી ગયા હતા. એમને સમજાઈ ગયું હતું કે હવે પહેલાની જેમ રાજ નહીં ચાલે, પ્રજાની વાત સાંભળવી પડશે. આ કારણે પણ ઘણા રાજાઓ જોડાવા માટે માનસિક રીતે તૈયાર થયા. અને હા, ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતોની અસર તો હતી જ કે શક્ય હોય ત્યાં સુધી બધું શાંતિથી પતે. તો પટેલનો વાસ્તવવાદ અને નહેરુનો આદર્શવાદ, આ બંને મળીને મોટા ભાગના રજવાડાને લઈ આવ્યા. પણ દ્રોણ રાજ્યો જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એમણે બહુ મુશ્કેલી ઊભી કરી. ત્યાં શું થયું? હા, આ ત્રણ કિસ્સા સૌથી અઘરા હતા અને ત્રણેય માટે અલગ અલગ રણનીતિ અપનાવી પડી. પહેલા જૂનાગઢની વાત કરી. હા, જૂનાગઢ. અહીં સ્થિતિ વિચિત્ર હતી. નવાબ મુસ્લિમ, મહાબત ખાન ત્રીજા, પણ વસ્તી લગભગ 80% હિન્દુ. ભૌગોલિક રીતે જૂનાગઢ ચારે બાજુ ભારતથી ઘેરાયેલું, પાકિસ્તાન સાથે કોઈ જમીન સરહદ નહીં. તો પછી છતાં નવાબે 15 ઓગસ્ટ 1947 પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કરી દીધું. શું વાત કરો છો? ભારતે શું કર્યું? ભારતે આ જોડાણ સ્વીકારવાની ના પાડી દીધી, કારણ કે ભૌગોલિક રીતે શક્ય નહોતું અને પ્રજાની ઈચ્છા વિરુદ્ધ હતું. પાકિસ્તાને કદાચ આનો ઉપયોગ કાશ્મીર મુદ્દે સોદાબાજી માટે કરવા ધાર્યું હોય, પણ જૂનાગઢમાં જ નવાબ સામે વિરોધ શરૂ થયો. આરઝી હકુમત બની. આરઝી હકુમત એટલે કામચલાઉ સરકાર? હા. પરિસ્થિતિ બગડતા નવાબ તો કરાચી ભાગી ગયા. એમના દીવાન શાહનવાઝ ભુટ્ટો, એમણે નવેમ્બર 1947માં ભારત સરકારને કહ્યું કે તમે વહીવટ સંભાળી લો. અચ્છા. ભારતે વહીવટ સંભાળ્યો અને ફેબ્રુઆરી 1948માં લોકમત કરાવ્યો, પ્લેબિસાઇટ, અને 99%થી વધુ લોકોએ ભારતમાં જોડાવાની તરફેણ કરી. જૂનાગઢે એ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે આખરી નિર્ણય તો પ્રજાનો જ રહેશે. પ્રજાની ઈચ્છા સર્વોપરી. બરાબર. હવે હૈદરાબાદ. હૈદરાબાદ ભારતનું સૌથી મોટું અને સૌથી પૈસાદાર રજવાડું. ભૌગોલિક રીતે એકદમ ભારતના પેટમાં. શાસક નિઝામ મીર ઉસ્માન અલી ખાન દુનિયાના સૌથી ધનિક માણસોમાંના એક, અને એ સ્વતંત્ર રહેવા મક્કમ હતા. એમણે ખાલી 1 વર્ષ માટે સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટ કર્યું હતું, IOA પર સહી નહોતી કરી. અને ત્યાં પેલા રઝાકાર હતા ને? હા, નિઝામના ટેકાથી કાસિમ રિઝવીના નેતૃત્વમાં રઝાકાર નામનું એક કટ્ટરપંથી ખાનગી લશ્કર ઊભું થયું હતું. આ લોકો બહુમતી હિન્દુ વસ્તી પર અત્યાચાર કરતા હતા, ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા હતા, સરહદો પર પણ અશાંતિ ફેલાવતા હતા. તો ભારતે શું કર્યું? લાંબો સમય વાટાઘાટો ચાલી, પણ નિઝામ માન્યા નહીં. ભારતે પહેલા આસપાસના રાજ્યોનું એકીકરણ પાકું કર્યું. છેવટે જ્યારે રઝાકારોનો ત્રાસ અને નિઝામને જીદ વધી ગઈ ત્યારે ભારતે પગલું ભર્યું, અંતિમ ચેતવણી આપી. પણ નિઝામ ન જ માન્યા? ના. એટલે 13 સપ્ટેમ્બર 1948 ભારતીય સેનાએ ઓપરેશન પોલો નામથી પોલીસ કાર્યવાહી શરૂ કરી. ફક્ત 4 દિવસમાં 17 સપ્ટેમ્બરે હૈદરાબાદની સેના અને રઝાકારોએ શરણાગતિ સ્વીકારી. નિઝામે ભારતમાં જોડાવાનું સ્વીકાર્યું. આનાથી સ્પષ્ટ સંદેશ ગયો કે ભારત પોતાની આંતરિક સુરક્ષા અને અખંડિતતા પર કોઈ ખતરો સહન નહીં કરે. અને છેલ્લે કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર. આ કિસ્સો સૌથી વધુ પેચીદો અને લાંબી અસરવાળો રહ્યો. સરહદો ભારત અને પાકિસ્તાન બંને સાથે. મહારાજા હરિસિંહ ડોગરા હિન્દુ હતા, પણ બહુમતી પ્રજા મુસ્લિમ. એ પોતે સ્વતંત્ર રહેવા માંગતા હતા. એમણે શું કર્યું? એમણે ભારત અને પાકિસ્તાન બંનેને સ્ટેન્ડસ્ટીલ એગ્રીમેન્ટની ઓફર કરી. પાકિસ્તાને તરત સ્વીકાર્યું. ભારતે કહ્યું કે વધુ વાતચીત કરવી પડશે. પછી પેલું આક્રમણ થયું પાકિસ્તાન તરફથી. હા, ઓક્ટોબર 1947માં પાકિસ્તાનના ટેકાથી હજારો સશસ્ત્ર કબીલાઈઓએ કાશ્મીર પર હુમલો કર્યો. ઝડપથી શ્રીનગર તરફ વધવા લાગ્યા. મહારાજાની સેના એમણે રોકી શકી નહીં. બહુ ગંભીર સ્થિતિ. અત્યંત કટોકટીમાં મહારાજાએ ભારત પાસે લશ્કરી મદદ માંગી. ભારતે કહ્યું કે કાયદેસર રીતે અમે ત્યારે જ મદદ કરી શકીએ જો કાશ્મીર ભારત સાથે જોડાય. એટલે 26 ઓક્ટોબર 1947 મહારાજા હરિસિંહે વીપી મેનન સમક્ષ IOA પર સહી કરી. અને પછી ભારતીય સેના ગઈ? તરત જ
બીજા દિવસે હવાઈ માર્ગે શ્રીનગર પહોંચી અને હુમલાખોરોને પાછા હટાવ્યા. પણ સંઘર્ષ ચાલુ રહ્યો. મામલો યુએનમાં ગયો. આ ખાસ પરિસ્થિતિના કારણે જ બંધારણમાં કાશ્મીર માટે અનુચ્છેદ 370 જેવી ખાસ જોગવાઈઓ કરવી પડી અને રાજ્યનો મોટો ભાગ પાકિસ્તાનના કબજામાં રહ્યો, જે આજ સુધી વિવાદનું કારણ છે. આ ત્રણેય કિસ્સો બતાવે છે કે રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે ક્યારેક કેટલા અઘરા અને નિર્ણાયક પગલાં લેવા પડે છે. આવા પડકારજનક નિર્ણયો અને એના પરિણામોનો ઇતિહાસ સમજવો ખરેખર રસપ્રદ છે. જો આપને પણ ઇતિહાસના આવા ઊંડા વિશ્લેષણમાં રસ પડતો હોય તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકો છો. ચોક્કસ. અને આટલી મોટી, જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા 562 રજવાડાનું એકીકરણ મોટાભાગે લોહીનું ટીપું પાડ્યા વગર થઈ ગઈ, એ જ એની સૌથી મોટી સફળતા હતી. એટલે જ વીપી મેનને એને રક્તહીન ક્રાંતિ કહી હતી. આ ખાલી રાજકીય વાટાઘાતની જીત નહોતી, પણ મનોવિજ્ઞાનની પણ જીત હતી. તો આ મહાન એકીકરણના નક્કર પરિણામો શું આવ્યા? લાંબા ગાળે દેશને શું મળ્યું? સૌથી પહેલો અને મોટો ફાયદો, ભારત ટુકડા થતા બચી ગયું. રામચંદ્ર ગુહા લખે છે એમ, વિભાજન પછી ઘણા પશ્ચિમી લોકો માનતા હતા કે ભારત એક દેશ તરીકે ટકશે જ નહીં. આ એકીકરણ વિના ભારત કદાચ આજે જેવું છે તેવું ન હોત. એક મજબૂત સંયુક્ત રાષ્ટ્રનો પાયો નખાયો. હા, એ તો સૌથી મોટું પરિણામ. બીજું, આનાથી આખા દેશમાં એક સમાન વહીવટી અને કાયદાકીય માળખું બનાવવાનો રસ્તો ખુલ્યો. ત્રીજું અને બહુ મહત્વનું, સામાજિક અને આર્થિક સુધારા માટે દ્વાર ખુલ્યા. સામાજિક અને આર્થિક સુધારા કઈ રીતે? રજવાડા ભળી ગયા પછી જ આખા ભારતમાં જમીનદારી પ્રથા નાબૂદ કરવા જેવા પગલાં લઈ શકાયા. ગગનભાઈ દ્વારા સંકલિત માહિતી પરથી જોવું જોઈએ તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જ્યાં અસંખ્ય નાના મોટા રાજ્યો હતા, ત્યાં એકીકરણ પછી જ જમીન સુધારણા કાયદા લાવી શકાયા. ઘણા કિસ્સામાં ખેડૂતો ભૂતપૂર્વ રાજાઓને અમુક રકમ ચૂકવીને પોતાની જમીનના માલિક બન્યા. આ એક મોટો સામાજિક બદલાવ હતો. લાખો લોકોના જીવન પર અસર થઈ હશે. ચોક્કસ. અને ચોથું, આ પ્રક્રિયાએ જુદા જુદા પ્રદેશો, ભાષાઓ, સંસ્કૃતિઓને એક રાજકીય છત્રી નીચે લાવીને એક મજબૂત રાષ્ટ્રીય ઓળખ અને એકતાની ભાવનાને મજબૂત કરી. ખરેખર આ એકીકરણની અસર બહુ મોટી અને વ્યાપક રહી. તો આ ઐતિહાસિક સિદ્ધિમાંથી 75 વર્ષ પછી પણ આપણે આજે શું શીખી શકીએ? આજની પેઢી માટે આ ઇતિહાસ કેટલો પ્રાસંગિક છે? મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે રાષ્ટ્ર નિર્માણ એક જટિલ કામ છે. એમાં આદર્શવાદ અને વાસ્તવવાદ બંનેનું સંતુલન જોઈએ. નહેરુનો લોકશાહી અને પ્રજાની સર્વોપરિતાનો આગ્રહ એ આદર્શ હતો, તો પટેલની કૂટનીતિ, કાયદાકીય દબાણ અને જરૂર પડે નિર્ણાયક કાર્યવાહી કરવાની ક્ષમતા એ વાસ્તવવાદ હતો. બંને એકબીજાના પૂરક હતા. બરાબર. આદર્શ અને વ્યવહાર બંને. બીજો બોધપાઠ, મજબૂત નેતૃત્વ, સ્પષ્ટ દ્રષ્ટિ અને કુશળ અમલીકરણ એ કોઈ પણ મોટા પડકાર સામે લડવા જરૂરી છે. ત્રીજું, રાષ્ટ્રીય હિત હંમેશા સ્થાનિક કે વ્યક્તિગત હિતોથી ઉપર હોવું જોઈએ. અને ચોથું, એકતા ખાલી રાજકીય કે ભૌગોલિક નથી, પણ ભાવનાત્મક પણ છે, જેને સતત જાળવવી પડે છે. આ એકીકરણની ગાથા આજે પણ ભારતની સ્થિતિસ્થાપકતા અને વિવિધતામાં એકતાના વિચારનું પ્રતીક છે. આદર્શવાદ અને વાસ્તવવાદનું સંતુલન, મજબૂત નેતૃત્વ અને રાષ્ટ્રીય હિત સર્વોપરી, આ બોધપાઠ આજે પણ એટલા જ મહત્વના છે. આવી ઊંડાણપૂર્વકની ઐતિહાસિક ચર્ચાઓ આપણને આપણા વર્તમાનને સમજવામાં મદદ કરે છે. જો આપ સૌને આવા વિશ્લેષણો નિયમિતપણે મેળવવામાં રસ હોય તો અમારી ચેનલ પરિવારમાં જોડાવાનું ચૂકશો નહીં. અને અંતે એક પ્રશ્ન હું સૌના મનમાં મૂકીને જાઉં છું. શું રાષ્ટ્રીય એકતા ખાલી ભૌગોલિક સીમાઓ જોડવાથી કે કાયદા બનાવવાથી જ આવી જાય છે, કે પછી એ લોકોના મન અને હૃદયને સતત જોડવાની, એમની આકાંક્ષાઓને સમજવાની અને સમાવવાની એક નિરંતર પ્રક્રિયા છે? જે પદ્ધતિઓ ગાજર અને લાકડી, કૂટનીતિ, દબાણ, પ્રોત્સાહન 1947-48માં સફળ રહી, શું તે આજના બદલાયેલા સામાજિક અને રાજકીય સંદર્ભમાં પણ એટલી જ અસરકારક કે યોગ્ય ગણી શકાય?
આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ખૂબ જ સારો અને વિચાર પ્રેરક પ્રશ્ન. ખરેખર 562 ટુકડાઓને એક તાંતણે બાંધીને અખંડ ભારતનું નિર્માણ કરવું એ ભારતીય ઇતિહાસની એક મહાન સિદ્ધિ હતી, જેના શિલ્પીઓને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. આશા છે કે આ ઊંડાણપૂર્વકની વાતચીત સૌને ગમી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ઇતિહાસના આવા જ કોઈ રસપ્રદ અને મહત્વપૂર્ણ પ્રકરણ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.